શરૂ કરીશું. નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયનિયણમ નમો વસાયણમ નમો લોય સવસાહુમ ઈસુ પંચણમોકારો સવ પાવ પરશિવ મંગળાનં ચ સવે પરમોય મંગળ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયનિયાણમ નમો વસાયાણમ નમો સવસાહુનમ ઈસો પંચણમોકારો સવ પાપ પ્રણાશિવ મંગળાનં ચ સવે ધર્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયનિયાણમ નમો વસાયાણમ નમો લોય સવસાહુનમ ઈસો પંચણમોકારો સવ પાવ પ્રણાશિવ મંગળાનં ચ સવે ધર્મમ હોય મંગલમ. અધોલોક ઉધોલોક તીછાલોકમાં રહેલા દરેક જીવ સ્થાવર જીવને સુખ મળે, સાતા વડે સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવ મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો સાતામાં છો બધા? ગયા વખતે આપણે જે કરેલું એનું એક વખત રિવિઝન કરીએ. લાસ્ટ ટાઈમ આપણે 8 કર્મ જોયા હતા. એ 8 કર્મના નામ કોઈ બોલી શકશે કે આ 8 કર્મ આપણે કયા છે? 8 કર્મો અને એ 8 કર્મનો નાશ કરીએ તો આત્મામાં કયા ગુણ ખીલે? જોઈને જ બોલવાનું છે. પછી આપણે જ્ઞાનાવર્ણીય, હા, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, થોડું આગળ પાછળ, મોહનીય, વેદનીય, વેદનીય, ગોત્ર ગોત્ર કર્મ, નામ કર્મ, આયુષ્ય કર્મ અને અંતરાય. 6 થયા ને? હજી 2 બાકી ને? અંતરાય કર્મ. 8. ચલો બધાને સરખાવશો. જ્ઞાનાવર્ણીયને કોના સાથે સરખાવ્યું છે? આંખે બાંધેલા, આંખે પાટો બાંધેલા પાટા જેવું. દર્શનાવર્ણીયને દ્વારપાલની, દ્વારપાલ. ત્રીજું કયું લો છો? મોહનીય કર્મને મોહનીય કર્મ. ગટરમાં કોઈ પડેલો હોય ને દારૂ પીને, દારૂ પીધેલો વ્યક્તિ જેવું. હા. પછી ચોથું કર્મ વેદનીય લઈ લો. તલવારની ધાર પર મધ લાગેલું હોય, મીઠું મધ લાગેલું હોય અને એને ચાટવા જઈએ તો જેમ જીભ આંગળી કપાઈ જાય એવી રીતે. પછી નામ કર્મને કોની સાથે સરખાવ્યો? ચિત્રકાર. જેમ ચિત્રકાર તમને જોઈએ એવો તમારો ફોટો બનાવી આપે એવી રીતે તમે પણ નેક્સ્ટ ભાવનું નામ કર્મ તમારને જોઈએ એવું તમે કરી શકો છો. ગોત્ર કર્મ કુંભારના ગળા જેવું. કુંભાર જેમ નાના મોટા ગળા બનાવે એમ ગોત્રથી તમે નાના હો તો મોટા થઈ શકો અને મોટા હો તો નાના થઈ શકો. બંને રીતે થાય. પછી કયું કર્મ છે? આયુષ્ય કર્મ. એ બેડી જેવું. 4 આયુષ્ય છે. અલગ અલગ બેડી જેવા, કોઈ સોનાની બેડી, રૂપાની બેડી, પણ આત્મા એમાં હોય તો જકડાયેલો છૂટ તમને જોઈએ એવી રીતે તમારો આત્મા સીધા શિલા પર ન જઈ શકે. બરાબર. ચલો અને હવે એક ગુણો જોઈએ આપણે કે ગુણો કયા છે. જ્ઞાનાવર્ણીય જો તમે કર્મને તોડી નાખો તો તમારી આત્મામાં કયો ગુણ ખીલે? જો ખીલે લખ્યું છે, બહારથી આવે નથી લખ્યું. ખીલે એટલે શું? તમારી પાસે છે પરથી આવરણ હટી જાય તો એ પોતાની રીતે બહાર આવી જાય, પ્રગટી જાય. તો અનંત જ્ઞાન, એના તમે પ્રોપર્ટીના માલિક છો. એટલું જ્ઞાન છે એનો અંત ના આવે એટલું જ્ઞાન તમારી અંદર છે. પણ ઉપર હમણાં
આવરણ આવી ગયું છે. પછી દર્શનાવર્ણીય કર્મને તોડો તો અનંત દર્શન. દર્શન. વેદનીય કર્મને તોડો, હમણાં વેદના આપણને થોડા થોડા ટાઈમે આવે છે, બાધા આવે છે આપણા સુખમાં, તો અહીંયા શું થશે? અવ્યાબાદ સુખ. ક્યારે પણ તમને બાધા આવશે જ નહીં એવું સુખ મળશે. પછી મોહનીય કર્મ, એને તોડશો તો અનંત ચારિત્ર. પછી આયુષ્ય કર્મ, હમણાં શું છે કે ક્ષય થઈ જાય, મનુષ્યનું પૂરું થઈ જશે, પછી તિર્યંશમાં એ પૂરું થશે, પછી દેવનું પૂરું થશે, નારકીનું પૂરું થશે, એટલે ક્ષય થઈ જાય છે. પણ આયુષ્ય કર્મને તોડી નાખો તો આત્માને કયો ગુણ પ્રાપ્ત થાય? અક્ષય સ્થિતિ. નામ કર્મ, હમણાં શું છે? જેવું નામ કર્મ એવું આપણું રૂપ મળે દરેક ભાવમાં. ક્યારેક બુક્કર બનીએ, ક્યારેક દેવ બનીએ, ક્યારેક નારકી બનીએ, ક્યારેક તિર્યંશ ઝાડ બનીએ, માટી બનીએ, તો અલગ અલગ જે આપણને રૂપ મળે છે. પણ એક વખત આ કર્મને તોડી દો ને, નામ કર્મને, તો અરૂપી પણ, એટલે હવે તમને કોઈ ચિંતા નહીં, રૂપ જ નથી, પૂતગલ જ નથી. ગોત્ર કર્મ, હમણાં ક્યારેક ઉચ્ચ ગોત્ર મળે, ક્યારેક નીચ ગોત્ર મળે, પણ આ ગોત્ર કર્મને તોડી દો તો કયો ગુણ પ્રાપ્ત થાય? અગુ લઘુ. એટલે ક્યારે પણ તમારો આત્મા મોટો નથી અને ક્યારે પણ તમારો આત્મા નાનો નથી. બધા સિદ્ધશિલામાં સરખા જ હોય. અને અંતરાય કર્મ, એટલે કે અનંત વીર્ય. હમણાં શું થાય છે કે આપણને કંઈ કરવું હોય, આપણને ઈચ્છાઓ મોટી મોટી હોય, પણ આપણો શરીર કે આપણી શક્તિ આપણને સાથ નથી આપતા, થાકી જઈએ આપણે. તો હવે કેવું છે? આ અંતરાય કર્મને તોડી નાખશો તો અનંત વીર્ય. વીર્ય એટલે શક્તિ. હમણાં પણ દેવપણામાં જાઓ ને, તમારો ભાવ બદલાય ને દેવ બનો, એક થલી તમે ચપટી વગાડો ને, એમાં તો આ જંબુદ્વીપ એટલો મોટો છે, એ જંબુદ્વીપને એ લોકો 27 વખત ફરી શકે દેવ, એટલી એની અંદર તાકાત છે. પણ એ તાકાત પણ દેવનો ભાવ પૂરો થાય એટલે જાય. તો અહીંયા તો તમે ને કે છે અનંત વીર્ય. આપણા આત્મા સિદ્ધ બને ને તો હવે જો નવા નવા કોન્સેપ્ટ શરૂ થશે આજથી. તો આપણે એક એક સમજીએ. આપણે અહીંયા છીએ અને સિદ્ધશિલા અહીંયા છે, અને નીચે નરક છે, 7 રાજલોક નીચે, એટલે 7 રાજલોક આપણાથી ઉપર છે. હવે આ રાજ એટલે કેટલું એ પણ કહું. તો એ આત્મા જ્યારે 8 કર્મથી મુક્ત થાય ને, ત્યારે એની અંદર શક્તિ કેટલી હોય? હમણાં તો આપણી અંદર કેટલી શક્તિ છે? આપણે ચાલીને તો 1 મિનિટમાં કેટલું જઈ શકીએ? આપણા ઘરમાં જોઈએ હજી તો. પણ આત્મામાં એટલી શક્તિ છે કે જો તમે 8 કર્મને તોડીને સિદ્ધ બનો તો તમે એ જ સેકન્ડે 7 રાજ ઉપર પણ તમારો આત્મા હોય અને તમારા આત્માના કણો 7 રાજ નીચે પણ હોય, એટલે કે 14 રાજ લોકમાં તમારો આત્મા ફેલાઈ જાય. અને 1 સેકન્ડ પણ નહીં, 1 સેકન્ડની અંદર તો એ સિદ્ધશિલામાં બિરાજમાન થઈ જાય. એટલી અનંત તાકાત આપણા આત્મામાં છે. પણ તમે જો કોઈ પણ વસ્તુ હોય ને હલકી હોય તો પાણીમાં તરે, પણ એની ઉપર તમે છે ને આખું થર મોટો જાડો માટીના લેપનો કરી દો, તો પછી તમે જો એ વસ્તુ તરે કે એ વસ્તુ ડૂબે? અને એ ડૂબે, એને ઉપરથી માટીનો થર કાઢી નાખો તો ફરીથી પાછી શું થઈ જાય? તરે. એમ આત્મા એકદમ હલકો છે, પણ એની ઉપર આ જે શરીરનું આવરણ છે, જે કર્મનું આવરણ છે, એના કારણે આત્માની ગતિ બહુ જ મિનિમમ થઈ ગઈ છે. અને કર્મ તોડી નાખો અને સિદ્ધ બની જાઓ તો આત્મામાં અનંત જે વીર્ય છે એ બધું બહાર આવી જાય. અનંત એટલે એનો અંત જ ના આવે, એટલી શક્તિ તમારી અંદર છે. ચલો હવે રાજને આપણે જોઈએ. જે રાજની વાત કરીને બધાને ખબર છે એક રાજનું માપ એટલે કેટલું? નહીં, આ આપણો મિડલ હાથ છે ને, આપણે હમણાં પૃથ્વી લઈએ. આ પૃથ્વી છે આપણી, એક સ્ટ્રેટ લાઈન, એને કહેવાય સમભૂતલા. હવે આ પૃથ્વીની ઉપર 7 ફ્લોર છે, બરોબર? અને નીચે પણ 7 ફ્લોર છે. આ 7 ફ્લોર અને 7 ફ્લોર મળી અને 14 રાજલોકનું આપણું આખું મોટું જૈનિઝમના હિસાબે મોટું વર્લ્ડ છે.
7 રાજ ઉપર, 7 રાજ નીચે. હવે આ રાજ એટલે શું? એક ફ્લોર એટલે એક રાજ. તો ઈઝીથી સમજાવવું હોય, તમારા ઘરમાં તમે સમજો 50મા માળે રહો છો અને એક બોલ નીચે ફેંકો, તો કેટલી વાર લાગે બોલને નીચે આવતા? 1 મિનિટ કે એનાથી પણ ઓછો સમય, બરોબર? તો આ ઉપરથી એક રાજ ઉપરથી જો કોઈ મોટો 1000 નો લોખંડનો મોટો 1000 કેજી એટલો મોટો ભારનો કોઈ બોલ ફેંકે, હવે જેટલું વજન વધારે હોય ને એટલું એ ફાસ્ટ નીચે આવે. તો આટલો મોટો બોલ તમે ઉપરથી ફેંકો તો એ બોલને નીચે આવતા 6 મંથ લાગે. એટલું એક રાજનું અંતર છે, એક રાજ. એવું બીજું રાજ, પછી ત્રીજું રાજ, એમ કરતા આપણાથી ઉપર 7 રાજ છે એમાં દેવલોકો છે, અને આપણાથી નીચે 7 રાજ છે એમાં નરક છે 7. એટલે તમે ખાલી ઇમેજિન કરો કે આપણાથી ઉપર કેટલું આકાશ અને આપણાથી નીચે પણ કેટલી જગ્યા છે. અને એટલું બધું સર્વજ્ઞ થી કેવળ જ્ઞાન થી આપણા પ્રભુ જોઈને ગયા છે અને કહીને ગયા છે કે આ છે, તો આપણે શ્રદ્ધાથી માનવાનું છે કે ભાઈ છે. બરાબર? જો બીજા લોકોના દર્શનમાં કેવું છે કે હેલ છે, હેવન છે, એટલું જ બોલે છે, પણ કેટલું છે એમને નથી ખબર. પણ તમે એમ સમજો કે કોઈક થોડુંક સારું કામ કરે અને કોઈક બહુ સારું કામ કરે, તો શું બંનેને એક જ જગ્યા રહેવા મળે? તો કે ના. અને કોઈક થોડું પાપ કરે અને કોઈક બહુ બધું કરે, તો શું બંનેને એક જ સજા મળે? દાખલા તરીકે કોઈકે 100 ખૂન કરે ને કોઈકે 1 ખૂન કરે, તો જજ તો બંનેને ફાંસી જ આપે છે, ચલો. પણ ન્યાય થયો શું? એકને પણ ફાંસી અને ઘણા બધાના ખૂન કર્યા તો પણ ફાંસી. તો એવા વ્યક્તિ એ જે 100 ખૂન કર્યા છે એની સજા એને જૈન દર્શનના હિસાબે કર્મ આપે છે એના. તો એને પહેલી નરક સારી છે, બીજી એનાથી ખરાબ, ત્રીજી એનાથી ખરાબ, ચોથી એનાથી ખરાબ, એમ જે 7મી નરક છે ને ત્યાં એને જવું પડે, ત્યાં વધારે 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 દુઃખ છે. તો આપણામાં 7 રાજ બતાડી કે ઓછું પાપ, પહેલી નરક, વધારે પાપ, બીજું નરક, એમ કરતા કરતા અને ઉપર 7 રાજ બતાડ્યા જેમાં પહેલો દેવલોક છે એમાં ઓછું પુણ્ય હોય તો તમે દેવ બની જાઓ, પછી બીજા માટે વધુ પુણ્ય, ત્રીજા માટે હજી વધુ, એમ એમ કરતા ઉપર આવો ને 7 રાજમાં છેલ્લા જે રાજ છે ત્યાં, તો ત્યાં બહુ 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 પુણ્ય જોઈએ અને એ લોકો એક અવતારી જ હોય. ત્યાં જન્મ લે અનુત્તરમાં દેવલોકમાં અને ત્યાંથી નીચે આવે, અહીંયા મનુષ્ય બને અને એ ભવમાં મોક્ષે ચાલ્યા જાય. અને એમને સુખ કહો તો એટલું સુખ, એટલું સુખ, એટલું સુખ. જો નીચેના દેવલોક છે ને એ દેવલોકમાં તો આપણને લાગે, આપણે કોઈકની પત્રિકામાં લખીએ કે આ દેવલોક થયા છે, પણ આગળ જતા તમને ખબર પડશે કે દેવોમાં પણ 15 પ્રકારના દેવો છે. પોલીસ દેવ, પોલિટિશિયન મેન જે સંભાળે એ દેવ, નોકર દેવ. તો આવા આવા પોસ્ટ હોય, આપણને થાય બાપરે આખી જિંદગી ઝાડુ કાઢો ને તો તમે ઝાડુ જ કાઢતા રહો, મ્યુઝિક વગાડો તો મ્યુઝિક જ વગાડતા રહો, એમાં તમારી કોઈ અપગ્રેડ થાય નહીં. અને દરેક રાજમાં જે દેવો હોય છે એ બધાના આયુષ્ય પણ અલગ અલગ હોય છે. તો આ બધું ભણવામાં આવે. અને નીચે જે પહેલા બીજો દેવલોક છે એમાં તો 2માં જ દેવીઓ છે. હવે દેવીઓ ઉપરના દેવલોકમાં છે નહીં અને એ લોકોને દેવી જોઈએ તો નીચેથી અપહરણ કરીને ઉપર લઈ આવે. તો એ દેવ ક્યાંક ગયો હોય નીચે યા બીજે ક્યાંક, તો એની દેવીને ઉપાડી જાય, એટલે નીચે અપહરણ, ચોરી વગેરે વગેરે ઘણા ઝઘડા ટંટા ઘણા જ કાવા દાવા દેવલોકમાં ચાલે છે. અને એટલે જ ત્યાં પોલીસ દેવ પણ રાખવા પડે કે ભાઈ એ લોકોને સુલટાવે. બરાબર? તો આ ઉપરના દેવલોકનું છે અને નીચેના નરકમાં પણ એવું જ છે. થોડુંક પાપ કરો પહેલા નરકમાં, વધારે કરો બીજામાં, ત્રીજામાં. અને નીચે 3 પ્રકારની આપણને પીડા થાય. એક તો એ જગ્યા બહુ ખરાબ છે, એટલે કે નીચેની જે જમીન છે ને એ જમીન વર્લ્ડમાં જેટલી પણ ખરાબ ચીજો છે એનાથી બનેલી છે. એટલે કે તમે ઊભા ન રહી શકો. તમે જન્મો ને તો તમારો જન્મ કુંભ
કુંભીમાં થાય. કુંભી એટલે એક નાનો કળશો, એમાં તમે જન્મે. તો નારકી જન્મે તો નારકી એક 48 મિનિટની અંદર એ કુંભીમાં એનો જીવ આવી જાય. અને એ પહેલી નરકની એક હાઈટ હોય અલગથી, બીજીમાં થોડાક મોટા, ત્રીજીમાં થોડાક મોટા, એમ કરતા કરતા જે એ લોકોની હાઈટ ફિક્સ આપી છે એટલા એ લોકોની એજ હાઈટ પ્રમાણે એ લોકો એમાં ઉત્પન્ન થાય. અને પછી એ કુંભી નાની પડે તો એમના ટુકડા કરી કરીને એમને પકડથી બહાર કાઢવા પડે. એટલે 1 મિનિટની અંદર જ તમારી યાતનાઓ નીચે શરૂ થઈ જાય. જેવું પગ બહાર કાઢો તો નીચે તમારી જે જમીન છે એમાં લોહી, પરુ, શ્લેષ્મ, જે તમને દુનિયામાં ન ગમતું હોય ને એ બધું વસ્તુથી એની ફ્લોરિંગ બનેલી. પછી બહુ જ ગરમી હોય ઉપરમાં, પછી નીચે 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 જાઓ તો ભયંકર ઠંડી હોય નીચે. અને બધા જે નારકીના જીવ હોય એને 12 મહિના 24 કલાક ભૂખ લાગેલી જ હોય પણ ખાવા ન મળે, પ્યાસ લાગેલી જ હોય પીવા ન મળે, તાવ આવતો જ હોય, દુનિયાભરના લાખો રોગ એ લોકોના શરીરમાં હોય. એટલે 24 કલાક એ લોકો રાડો જ પાડતા હોય કે મને મરવું છે, મને મરવું છે, મને મારો, મને મારો. પણ મિનિમમ એનું આયુષ્ય 10,000 યર છે. તો 10,000 તો મિનિમમ કીધું પહેલા નરકનું. પછી તો આગળ 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 વધતા જાય. જે નીચે 7મી નરક છે એનું મેક્સિમમ આયુષ્ય છે 33 સાગરોપમ, એટલે કે 33 સાગર, સરોવર, મોટા સમુદ્ર એ તમે રોજે એક ટીપું ખાલી કરો અને પૂરા થાય 33 સાગરોપમ, એ જેટલો સમય છે એટલો સમય જીવ જો 7મી નરકમાં જાય તો આપણને એ પીડા ત્યાં ભોગવવી પડે. અને પહેલી, બીજી, ત્રીજી નરકમાં હો તો ત્યાં તો એવા દેવ પણ રાખ્યા છે, પરમાધામી દેવ, જે આપણને રોજ હંટર મારે, જે આપણા શરીરને રોજ કાપા મારે, કાપી નાખે, તેલમાં તળે, વગેરે વગેરે બધી ચીજો જે આપણે અહીંયા પાપ કર્યા હોય એ બધા પાપ આપણા શરીર સાથે કરે એ લોકો પહેલા, બીજા, ત્રીજામાં. તો એકબીજાને પણ નારકી મારે, કારણ કે બધાને જ્ઞાન હોય કે તે છે ને મારું ઓલા ભાવમાં છે ને આ લઈ લીધું હતું અને તે મારી આવી ચુગલી કરી હતી, એ બધું યાદ આવે. અને યાદ આવે એટલે એ લોકોના ઝઘડા કન્ટિન્યુઅસ ચાલુ જ હોય. એટલે ઈઝી નહીં સમજતા, નરકમાં ગયા એટલે બધું યાદ આવી જાય. 2 મિનિટ આપણાથી સહન થાય નહીં. અને એવા વખતે જો કોઈ ઉપર તીર્થંકરના કલ્યાણકો થાય, અર્યન પ્રભુના કલ્યાણક થાય, કે ચ્યવન થાય, કે જન્મ થાય, દીક્ષા થાય, તો એ 1 મિનિટ એ લોકોને આ બધી પીડાથી સાતા મળે. એટલે એ લોકોને એમ થાય કે બાબા જલ્દી કલ્યાણક ક્યારે આવે, હું આ પીડામાંથી છૂટું. આપણને અહીંયા આવે છે પણ ખબર નથી પડતી. નારકીના જીવોને બરાબર ખબર પડે છે, કારણ કે 1 મિનિટ માટે બધા 14 રાજલોકમાં બધાને શાતા થાય છે. બરાબર. અને આ લોકોને તમે હમણાં લાવા, જે આપણી પાસે પહાડો પર લાવા છે ને, ત્યાં બેસાડો ને નારકીના જીવને, તો ત્યાં એને ઠંડક લાગે એટલી નીચે ગરમી છે. અને તમે હિમાલયની બાજુમાં બેસાડો ને તો એમને ગરમી લાગે એટલું નીચે ઠંડુ છે. એમને થાય કે આ તો બેરેબલ છે, એટલી નીચે ઠંડી છે. અને બધાના નામ પણ અલગ અલગ છે. જેવી રીતે કે કોઈકનું નામ રત્નપ્રભા છે, કોઈકનું શર્કરા પ્રભા છે. તો આ રત્નપ્રભા એટલે શું? મોટા મોટા રત્ન હોય તો રત્નના જે અણી હોય, અણી, મોટા રત્ન, તો એવું પહેલા નરકની સરફેસ છે એટલે તમને એવા મોટા પથરા વાગે. પછી નીચે જાઓ તો નાના પથરા વાગે, શર્કરા એટલે સાકર જેવા નાના કણિયા. પછી હજી નીચે જાઓ તો એનું નામ વાલુકા પ્રભા છે, તો રેતી જેવા કણિયા છે, તો એ રેતી તમને ખૂપે. એના પછી પંક પ્રભા, તો કિચ્ચડ આમ તમે સ્લીપ થઈ જાઓ એવી કિચ્ચડ. પછી ધૂમ પ્રભા, ધુમાડો હોય એ ખબર જ ન પડે, એમ શ્વાસ ઘૂંટાય આપણો 24 કલાક. એના પછી તમહ એટલે અંધારું, આમ કઈ દેખાય જ નહીં તમને. એવા અંધારામાં તમારે 20 સાગરોપમ, 22 સાગરોપમ
સુધી રહેવાનું થાય. અને જેટલા જીવો હોય એમાં કોઈ ફ્રેન્ડ ન હોય, બધા એકબીજાને માર્યા કરે. ભૂખ તો લાગેલી જ હોય, પ્યાસ પણ લાગેલી હોય, ખાવા ન મળે, પીવા ન મળે. અને જે સાતમી છે એનું નામ છે તમહ. તમહ એટલે અંધારું, એટલે ગાઢ અંધારું કે તમે તમને પણ ન જોઈ શકો એવું અંધારું. આવી નરકો છે, એ નરકોમાં આપણે ન જઈએ. અહીંયા નરકોમાં જવાના કારણો પણ બતાડ્યા. તો મુખ્ય બે નેશનલ હાઈવે છે કે તમે તરત નરકમાં જાઓ. એક છે અનંત કાય વાપરતા હો તો, અને બીજું છે રાત્રિ ભોજન કરતા હો તો. તમને કોઈ રોકી ન શકે નરકમાં જવાથી. બરાબર. તો આ બધું ભણી અને આપણે એટલું સમજીએ કે હમણાં એટલું માત્ર વિચાર કરીએ કે આ કરવા જેવું નથી. એટલું માત્ર તમે વિચારો ને તોય તમારો નેશનલ હાઈવે અટકી જાય. એ કરવા જેવું નથી. બરાબર. એવી જ રીતે ઉપર દેવલોક છે, એ લોકો સુખ ભોગવે છે, ને નીચે દુઃખ ભોગવે છે, અને મનુષ્ય સુખ અને દુઃખ બંને ભોગવે છે. તિર્યજ. હવે આપણે સિદ્ધને બરાબર સમજીએ. જે અર્યંત ભગવંતને આપણે જોયું કે એ જન્મ્યા કર્મો સાથે, ધીરે ધીરે એમણે કર્મો ઓછા કર્યા અને 4 કર્મ આમાંથી એને જ્યારે તોડ્યા. મોહનીય કર્મ, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. આ 4 તોડ્યા ને એ દિવસે એમને કેવળ જ્ઞાન પ્રગટ થયું. કેવળ જ્ઞાન પ્રગટ થયું એટલે શું? પેલા મોહનીયને તોડવું પડે. આપણો જે મોહનીય છે ને, ઊંડી સમજણ વાળો એ રાજા, એ તૂટે એટલે એના 3 સેવક છે, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય. એ બીજી સેકન્ડે તૂટી જાય. 12 વાગે મોહનીય તૂટે તો 12 ને 1 ના જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય 3 તૂટી જાય. અને એ જ વખતે 12 ને 1 ઉપર પ્રભુને કેવળ જ્ઞાન થાય. એટલે એ હવે અરિહંત બન્યા. એનાથી પહેલા એ જીન નથી કે અરિહંત નથી. બરાબર. તો 4 તૂટ્યા છે. અને નિર્વાણ પામે એ દિવસે બીજા 4 કર્મ તૂટે. કારણ કે શરીર છે પ્રભુ પાસે, હજી દેશના આપે છે, વિહાર કરે છે કેવળ જ્ઞાન પછી. તો શરીર છે એટલે આયુષ્ય કર્મ પણ છે, નામ કર્મ પણ છે, મૂત્ર કર્મ પણ છે, અને વેદના પણ એને હોય. એટલે આ 4 કર્મ શરીર હોય ત્યાં સુધી હોય. અને પ્રભુ જે દિવસે નિર્માણ, જે સમય નિર્વાણ પામશે એ સમયે આ 4 કર્મ તૂટી જશે. એટલે હવે પ્રભુ સિદ્ધ બન્યા. તો 8 કર્મ જેના તૂટી જાય એને સિદ્ધ કહેવાય. પણ માત્ર 4 કર્મ તૂટે એને અરિહંત કહેવાય. અરિહંત પછીથી સિદ્ધ બને. પણ જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે માત્ર અરિહંત જ હોય, સિદ્ધ ન કહેવાય એમને. બરાબર. એટલે અને અરિહંત છે ને આખા વર્લ્ડમાં સમજો 24 જ છે હમણાંના આપણા. તો આ જે 24 છે ને એ લોકો 24 જ કેમ બન્યા આર્યન? કેમ વધારે નથી આ પોસ્ટ? તો આ લોકો ગયા ભાવમાં એવા હતા કે એમને એવું હતું કે હું મોક્ષે જાઉં, પણ હું બધાનું ભલું કરીને મોક્ષમાં જાઉં. જેટલા અમારી આજુબાજુ પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાય, બેન્દ્ર તેન્દ્ર બધાને શાસનનો રસિયો બનાવવું. જીન શાસન આ બધાને મળે એવા શુભ ભાવ હોય એમની પાસે. એ શુભ ભાવના કારણે એ લોકો તીર્થંકર, નામ કર્મ બાંધે અને નિકાચિત કરે. જો બાંધવામાં તો લાખો લોકો હોય, વિશેષ સ્થાનક જે આપણે જોયું ને તપ, એમાં બાંધે લોકો. પણ બધા લોકોને એમ હોય કે હું મારું જોઉં, મારું કરું, મારું શું થાય છે, મને બીજાનું શું કરવું છે, બીજાને બેસવું હશે તો બેસશે, કરવું હશે તો કરશે, હું કેમ ફોન કરું એને, હું કેમ કહું? તો આવા લોકો ન બની શકે તીર્થંકર. તો તીર્થંકર એટલે કે અરિહંત બની અને સિદ્ધ બને એ અલગ આત્મા, એટલે 24 જ. પણ સિદ્ધ છે ને એ લાખો કરોડો બની શકે. કે એ લોકો 8 કર્મને તોડે એટલે સિદ્ધ બની જાય. દાખલા તરીકે મરુદેવા માતા છે તો અરિહંત નથી બન્યા. એમને કઈ અષ્ટપ્રાતિહાર્ય નથી, 34 ગુણ નથી, પણ સિદ્ધ બન્યા. એ હાથીના અંબાડી ઉપર બેઠા હતા ને
ત્યારે એમણે 8 કર્મને તોડી નાખ્યા અને મોક્ષમાં ગયા, એટલે સિદ્ધ બની ગયા. બરાબર. તો સિદ્ધમાં નમો સિદ્ધાણમ બોલો, એમાં લાખો કરોડો વ્યક્તિઓ આપણા જેવા પણ સિદ્ધ બની શકે. પણ અરિહંત બનવું હોય તો સ્પેશિયલ પુણ્ય જોઈએ. જેમ નરેન્દ્ર મોદી બનવું હોય એ મેઇન પોસ્ટ છે તો સ્પેશિયલ પુણ્ય જોઈએ. અને બીજા નેતા નોર્મલ બનવું હોય તો સાદું. તો આપણે સિદ્ધ બનવું હોય તો 8 ગુણ તોડો, આ 8 કર્મને તોડો અને 8 ગુણ પ્રગટાવો, તો તમે પણ સિદ્ધ બની જાઓ. બરાબર. તો ખબર છે, તમે સાંભળ્યું હશે કે આ મુનિ છે, હવે રામ છે તો આટલા કરોડો સાથે, પાંડવો છે તો આટલા કરોડો સાથે, પુંડરીક સ્વામી છે તો આટલા કરોડો સાથે શત્રુંજય પરથી મોક્ષમાં ગયા. તો જે કરોડો છે એ બધા સિદ્ધ થયા. સિદ્ધ કેમ થયા? કે એમણે 8 કર્મને તોડી નાખ્યા અને મોક્ષમાં ગયા. તો 8 કર્મને તમે નામ, આયુષ્ય, ગોત્ર બધું તોડી દો તો હવે તમારા આત્માને ક્યારે પણ શરીર મળવાનું જ નથી. શરીર નથી મળવાનું એટલે બીમારી નથી મળવાની. એટલે તમારા આત્માને કોઈ પૂતગલ મળવાનું નથી. એટલે એને એસી નથી જોઈતું, એને ભૂખે નથી લાગવાની, મોઢું નથી, એને ખાવું નથી, પહેરવું નથી, કાયમ માટે સુખી. કોઈ પણ લાઈફનો પ્રોબ્લેમ એને આવે નહીં. એટલે અનંત 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 સુખનો ધણી. એક બિંદુ જેટલું પણ દુઃખ હવે એને ક્યારે પણ આવવાનું નથી. એટલે એવા જીવો જેની ઉપર શરીરનું આવરણ નથી, તો આપણા જે 14 રાજલોક છે એ 14 રાજલોકની ઉપર એટલે સિદ્ધશિલા છે. એ સિદ્ધશિલા પર એમનો આત્મા જઈ અને બિરાજમાન થઈ જાય. આટલા સુધી બધાને સમજાયું કે અહીંયા સુધી કઈ પૂછવું છે કોઈને? બેન, એક વખત અરિહંતના ખાલી 4 કર્મો કહેજો ને. અરિહંતના. હા, એટલે જે એમણે તોડ્યા છે એ ઘાતી કર્મ. હા, પહેલા મોહનીય કર્મને તોડે, પછી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. અને ઘાતી કર્મ કહેવાય કે આત્મા એને તોડી શકે. પણ બીજા 4 છે ને અઘાતી કહેવાય, કારણ કે એને આપણે તોડી ન શકીએ. એ આપણે મૃત્યુ પામીએ ને ત્યારે જ આપણી પાસેથી છૂટે. એટલે કે નિર્વાણ પામે આત્મા, છેલ્લો ભોગ, ત્યારે આપણે તો હજી નવા નવા ભોગ કરવાના છીએ. એટલે આપણી સાથે આયુષ્ય કર્મ, નામ કર્મ, પુત્ર કર્મ બધું જોડાયેલું છે. નેક્સ્ટ ભાવમાં બીજો ઉદય થાય પણ હોય સાથે, આપણે તોડ્યા નથી. બેન, વેદનીય કર્મ કે અંતરાય કર્મ? અંતરાય ને તોડાય, વેદનીય ને તોડી ન શકાય. છેલ્લે સુધી આપણી સાથે હોય એટલે અઘાતીમાં. તો બેન, તમે જે હમણાં કીધું કે તમને બે એક તો તમે સૂર્યાસ્ત પછી ન જમી શકો ને બીજું તમે શું કીધું? અનંત કાય વાપરું ને, કંદમૂળ. કંદમૂળ. ઓકે ઓકે, કારણ થેન્ક કે યુ. એ કંદમૂળનો એક કણિયો છે ને, એમાં તમે દુનિયાના હમણાં જેટલા જીવો છે ને એ બધાને પકડો ને એટલા એક કણિયામાં જીવ છે દુનિયામાં અરે રહેલા બાપરે. જીવો. એટલે મનુષ્ય આવી ગયા, તિર્યંશ આવી ગયા, એમાં દેવ આવી ગયા, નારકી આવી ગયા, બધાનો ટોટલ કરો ને, સિદ્ધને બી પકડી લો એટલું એક ખાલી કણિયામાં જીવો રહેલા છે. એટલા જીવો મરે એક કણિયામાં. એટલે તમે બેઝિકલી આપણે જે કીધું છે એ ખાવાનું જ નહીં, અંડરરૂટ કઈ બી નહીં ખાવાનું. નહીં, એટલે તમે ગ્રોન સમજો, નહીં અંડરગ્રાઉન્ડ. ખાવાનું એવું નથી કેતી, પણ તમે સમજો કે મને જો ભૂખ લાગી હોય તો હું એને ભરવા માટે એક એવી વનસ્પતિ દૂધી વાપરું છું તો એક જીવ મરે. તો હું એવું કરું કે મિનિમમ જીવ મરે તો એક ભીંડામાં એક જીવ, એમ. તો એના બદલે હવે એક બટાટું કે એક કાંદો લઉં, એનો એક કણિયામાં જ જો અનંત જીવ હોય તો હું એવા અનંતોને મારીને મારું પેટ ભરું કે મારે પેટ જ ભરવું છે તો હું એક જીવને મારું. એટલે એ મારી મેન્ટાલિટી મારે જોવાની છે, એમ. એટલે કે તમે થાય એટલું મિનિમમ પાપ કરવા રેડી છો કે તમે તમારા જીભના ગુલામ છો કે ગમે તે થાય મને તો આ જોઈએ
એ મેન્ટાલિટી સાથે જીવો છો, એના ઉપરથી તમારા કર્મ બંધ ના થાય. ક્યારેક શું દવા બે માટે ઘણી વખત આપણને ભગવાને જ અદરક અને હળદીની છૂટ આપી છે કે એ પોતે સૂકી જાય. જો પોતે સૂકી જાય તો એનો પાવડરનો યુઝ તમે કરી શકો છો. તમે સમારી અને તમારા માટે સૂંઠ બનાવો તો ન ચાલે, કારણ કે તમે અનંતકાયને સમારો છો ને, તો ન ચાલે. પણ પોતે સૂકી જાય, અદરક હોય ને સૂકી જાય તો એનો તમે પાવડર યુઝ કરી શકો. તો એ તમારા હેલ્થ માટે, એટલે કે તમે સામાયિકની આરાધના કે પ્રતિક્રમણની આરાધના કે વોટેવર મોટી છરી પાલિત સંઘ કે એવું કંઈ કરો તો અંદર લોહીનો વિકાર કે કફ શરદી બધું ન થાય એની માટે બેને તમને સુકાવીને વાપરવાની છૂટ આપી છે. તો એ એમને ખબર છે, કારણ કે એ ઘણા લોકો કે તો પછી અમે બટેટાને કેમ ન સુકાવીએ, એની કતરી હોય અમને કેમ ન ચાલે. તો એ કતરી તમે પ્લેટો ભરીને ખાવાના છો ને જીભ માટે ખાવાના છો. અને આ તો પાવડર કેટલું તમે ચપટી લો આખા દિવસમાં તો પણ તમને ઇનફ થઈ જાય. તો એ પણ તમારે ટેસ્ટ માટે નથી લેવાનું, એ તમારું હેલ્થ સારું રહે. તો હેલ્થ સારું રહે ને પાર્ટી કરું એની માટે પણ નહીં, પણ તમે ધર્મની આરાધના કરી શકો અથવા તો કર્મને તોડી શકો માટે આપી છે છું. તો આપણે જ્યારે પ્રતિક્રમણ કરતા હોઈએ ને ત્યારે આપણે જે બધી ચીજોનું આપણે કહીએ છીએ કે આપણે માફી માંગો કરીને, તો તો હાઉ ડઝ ધેટ રિલેટ ટુ, કારણ કે એની શેની અંદર બી માફી આપણે કરો? કહીએ છીએ ને કે આપણે કઈ બધી જ, એટલે વસ્તુ? હમણાં જે તમે એમ જ નોર્મલી ખાવાની જેમ વાવવી માંગી કે આપણે દહીં હોય કે આપણે કંદમૂળ ખાઈ લીધું હોય કે અથાણું ખાઈ લીધું હોય કે જે મને છે ને વધારે કઈ નોલેજ છે નહીં, જસ્ટ મને થોડું સૂત્રનું. શું હા કહીએ, હા, હા એટલે તમારી ક્લાસ એટલે જોઈન કર્યું છે કે જે થોડું બી એક હા અડધો ટકો જે મને થોડું હા જ્ઞાન મળે એની માટે જોઈન કર્યું છે. તો જસ્ટ હા કે નોર્મલી આપણે જયારે પ્રતિક્રમણ કરતા હોય અને મોટું પ્રતિક્રમણ જયારે કરતા હોઈએ વર્ષ આપણે હા હા. તો પર્યુષણમાં, કલ્પસૂત્રમાં આવે તો છે ને કે તમે એ માફી કેવી માંગો છો. દાખલા તરીકે એમાં માફીનું એક એક્ઝામ્પલ કલ્પસૂત્રના 28મા પર્યુષણમાં પહેલા જ દિવસે આવે છે કે એક સાધુ માંગે છે એવી કે એક બાળક અને કુંભાર માંગે છે એવી. એ તમને બે એક્ઝામ્પલ હોય તો એકમાં કેવું છે કે ઓલો એને ઘડો કુંભાર ગળે છે, એનો ઘડો તોડી નાખે અને પછી છે ને સોરી કે પાછો તોડે, પાછો સોરી કે પાછો તોડે, પાછો સોરી કે. તો એવી માફી છે કે રોજે ખાઓ ને રોજે માફી માંગો, રોજે ખાઓ કે અંતરમાં દુઃખ થઈ રહ્યું છે અને તમે વાપરી રહ્યા છો, તો એ બંનેમાં પછી ફરક પડશે. તો તમે માફી કેવા એંગલ થી માંગી રહ્યા છો. હું તમને રોજે હેરાન કરું ને સોરી બોલું કે નહીં, એક વખત મારાથી તમારા સાથે ભૂલ થઈ ગઈ તો રિયલમાં એમ સોરી અને ફરીથી હું નહીં કરું એવો ભાવ છે, એ પ્રતિક્રમણમાં તમારે ચેક કરવું. એટલે તો ઓલામાં કઈ બહુ લાભ ન થાય કે તમે કરતા પણ હો અને ફરીથી પાછા કરો. પાછું ને કચ્છીમાં આપણો શબ્દ ધીધો થઈ ગયો, ધીધો એવું કઈક શબ્દ છે કે હવે એને કઈ ફરક ન પડે. તો એવું નહીં જોઈએ. તમે કરો છો મારાથી પ્રભુ છૂટતું નથી, મને તું છોડાવ. મને પણ બહુ ગમતું નથી કે બધા આટલા બધાને વાપરી અને હું હેપી થાવ. તો હું એવો થોડી નગુણો છું કે મારા એક માટે હું લાખો કરોડો અબજો જીવોને એક સાથે રહેસી નાખું. તો મને એવી શક્તિ આપ કે હું આવ જલ્દીથી નીકળું. એવું સાચે તમે દિલથી પ્રાર્થના કરો તો તમને માફી મળી પણ શકે છે, એવું કઈ નથી. બેન, હજી એક મને પૂછવું હતું. આપણે થેન્ક યુ. દૂધીની વાત કરી, તો બોલ. દૂધીમાં જેવી રીતે મને ખબર છે એવી રીતે દૂધીની સ્કિન એટલે એક જીવ કહેવાય, દૂધીના જેટલા બિયા હોય એટલે એટલા અલગ અલગ જીવ કહેવાય, અને દૂધી પોતે એક જીવ હોય, એવી રીતે ન હોય. શું કહો છો? દૂધીની છાલ? મેં એવું સાંભળ્યું છે કે દૂધીની છાલ એટલે એક જીવ હોય, દૂધી એક જીવ હોય, દૂધીના જેટલા બિયા હોય એટલા એક બી હોય એટલે તો એક જીવ જીવ હોય. વિચાર એની માટે ભણવું પડે ને. દૂધીની છાલમાં જીવ નહીં, પણ દૂધીનો ઝાડ હોય ને એની છાલ, ઝાડની છાલની વાત છે.
તો હા, દરેકે દરેક, હવે એક સંતરું પકડો તો એના જેટલા પણ બિયા હોય એ બિયા એટલે અલગ અલગ જીવ. તો આખર તો ગણી શકાય 8-10 દૂધીમાં પણ ગણી શકો, પણ એ પણ જો તમે ધારો ને બિયાને બચાવો તો તમને એટલું પુણ્ય મળે. દાખલા તરીકે તમે કાલે ટમાટર સમારો તો વચ્ચેથી કરી અને તમે નાના નાના ટુકડા કરી દો તો બધા બી આવી ગયા. પણ તમે એવી રીતે કટ કરો સાઈડ થી, ખાલી રેડ જાડો પાર્ટ છે ઈ ચારે સાઈડ થી લીંબુની જેમ કાઢી લો, વચ્ચેનું જે છે એમાં છરીથી તમે હાથથી હળવેથી બધા બિયા કાઢી લો, તો એ એક એક બિયામાં એક એક જીવ છે. તો એ બધા જીવોને આમ આપણને કઈ ખાવામાં બહુ ન આવે તો કઈ બહુ વાંધો ના આવે, તો એ બધા જીવોને તમે અભયદાન રોજે આપી શકો. ટમાટરની સ્પેશિયલી વાત કરું કે એ રોજે યુઝમાં આવતું. એવી રીતે લીંબુના બિયા છે કે દૂધીના છે, જો તમે એક બે ને પણ અલગ રાખો તો હા એમાં અલગ હોય પણ આખર કાઉન્ટેબલ. પણ આ તો કોઈ પણ તમે અનંતકાય લો ને એટલે એક જ સોયનો જે કણિયો નાખો ને એટલા કણિયામાં સિદ્ધ ભગવાન એટલે આપણા આર્યન ભગવાન તો કે છે કે આ દુનિયામાં જેટલા જીવો છે એ બધાનું ટોટલ કરો તો પણ આ જીવનો આંકડો ચડી જાય. તો એમ એટલે તમે આખી જિંદગી જેટલું દૂધી વાપરો ને કે બીજા કોઈ બી ફ્રૂટ કે શાકભાજી, તો એ એક કાંદા બટેટાથી એ વધે નહીં. એમ એક કાંદાથી એમ કહું છું, આખી લાઈફ ટાઈમનું એમ વનસ્પતિ. અને બધી વનસ્પતિ કહું છું, આખી લાઈફ ટાઈમની બધી ગ્રીન વનસ્પતિ જેમાં એક જીવ છે એમ. તો એની માટે તો જીવ વિચાર ભણવું પડે. તો સૌથી પહેલા પહેલું વર્ષ છે એમાં આપણે, બીજું વર્ષ છે ને આપણી જેનોલોજીની બુક એમાં જીવ વિચાર આવે, ત્રીજું વર્ષ છે એમાં 9 તત્વ આવે કે કેવી રીતે બધા તત્વ કામ કરે છે. આપણે બધા જીવ તત્વ છીએ અને આપણી આજુબાજુ દુનિયામાં બધું અજીવ તત્વ છે. અજીવ તત્વ એટલે શું કે જો હવે તમને મીટિંગ આપણી તો થોડી 1 જ મિનિટ છે તો પૂરી થશે. તો એ થર્ડમાં 9 તત્વ ભણવાનું આવે. પછી તમને ત્રીજા વર્ષે કર્મગ્રંથ તમે લો તો 6 કર્મગ્રંથ છે. દંડક શબ્દ, દંડક છે આપણો આત્મા સેનાથી દંડાય છે. એના પછી આવે લઘુ સંગ્રહણી મીન્સ જૈન જ્યોગ્રાફી. તો આઈ થિંક 30 યર્સ નો આપણી પાસે કોર્સ છે. તો તમે 1 વર્ષમાં જો હોશિયાર હો, તમે કદાચ ગ્રેજ્યુએટ કે બીએ એવા હો અને ન પણ હો ને 10th પણ હો ને તો પણ આ સબ્જેક્ટો કેવા છે કે તમે આરામથી સમજી શકો. તો આજકાલ ઓનલાઈન પણ એટલા છે, ઓફલાઈન પણ એટલા છે. તમે એક વર્ષમાં એટલે રોજે 1 કલાક લો ને તો આજે મારું આ છે દંડક છે, કાલે જીવ વિચાર છે, પરમ દિવસે 9 તત્વ છે. તો એક સાથે તમે અઠવાડિયામાં 4 સબ્જેક્ટ આઈ થિંક મિનિમમ ભણો ને તો 2 વર્ષમાં મોસ્ટલી જૈનિઝમનું તમને નોલેજ મળી જાય. તો હું એ જ કહું છું કે આપણે બહુ લેટ છીએ, પણ જો આપણા આંખ કાન નાક બરોબર છે તો આ દુનિયામાં કર્મ તોડવા આવ્યા છીએ. તો એટલીસ્ટ મારા ભગવંતે જે જ્ઞાન આપ્યું છે થોડું ઘણું હું જેટલું પણ સમજી શકું, કારણ કે 8 દિવસમાં 1 કલાક ભણવું એ તો બહુ જ ઓછું કહેવાય. એટલે ડેલીમાં 6 કલાક ભણવાના કીધા છે, એના બદલે ડેલી 1 કલાક પણ તમે ભણો તો સારું. એવું આપણી પાસે હજી અમુક વર્ષો છે કે આપણે આપણી બાજીઓ બધી ઉલટી કરી શકીએ છીએ. તો તમે એનો યુઝ કરો. હવે બીજું બધું છોડી દો, નહીં તો એ બધું આપણને ડૂબાડનારું જ બનવાનું છે એમ. તો તમને જેટલું ગાઈડન્સ જોઈશે, 32 યર્સ છે, જો નાનપણથી કરો તો 32 યર્સ 111 થાય. નહીં તો એક સાથે 4 ધોરણોની પણ એક્ઝામ આપે છે. એક્ઝામ ના આપવું હોય તો એટલીસ્ટ ભણો, સાંભળો, જેટલું થઈ શકે એટલું નોલેજ મળશે ને એટલું તમને ક્લિયર થઈ જશે આ બધી વસ્તુ. કારણ કે હમણાં જેટલા ક્વેશ્ચન્સ અરાઇઝ થઈ રહ્યા છે જ્ઞાન નથી એટલે, અને જ્ઞાન મળશે એટલે બધા ક્વેશ્ચન શાંત થઈ જશે અને તમને પોતાની જીવવાની પણ મજા આવશે. બરાબર? તો હું એક મેસેજ મોકલું છું, જો કાલની પત્રિકામાં હતું, અમારી વિદ્યાપીઠ છે ને એ રોજ એક નવો સબ્જેક્ટ કરાવવાની છે, તો બધામાં જોઈન થઈ જવાનું. તો અમે લોકો પણ 1-2 વર્ષ એવા હતા કે એક દિવસમાં 7 સબ્જેક્ટ કરતા હતા, જેમ સ્કૂલમાં હોય ને 7 સબ્જેક્ટ. તો ફટાફટ બધા ધોરણ સુધી પહોંચાય, નહીં તો પછી પહોંચાય નહીં આ બધા સબ્જેક્ટ પર ફટાફટ. તમને જોઈશે તો હું બધા પંડિતજી આપીશ, ઓનલાઈન તમે કરી શકો છો. બધા મારા પણ બધા જ સબ્જેક્ટના યુટ્યુબ ઉપર વર્ગો છે, તમે એ પણ જોઈન કરી શકો છો, સાંભળી શકો છો. બરાબર?